નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। સારથી સંસ્થા ગોધરના ઉપક્રમે મહીસાગર જિલ્લાની ઉખરેલી પીએચસી તેમજ દાહોદ જિલ્લાના નાની નાદુકાન પીએચસીના સેવા પ્રદાતાની તાલીમ કાર્યક્રમ યોજાયો। તારીખ 23 મે 2026ના રોજ ક્રિષ્ના ભોજનાલય સંતરામપુર અને 24 મે 2026ના રોજ રતનપુર રાજીવ ગાંધી ભવન ખાતે મહીસાગર જિલ્લાની ઉખરેલી પીએચસી અને દાહોદ જિલ્લાની નાની નાદુકાન પીએચસીના નર્સ બેન આશા આંગણવાડી કાર્યકર તાલીમમાં ઉપસ્થિત રહ્યા। તાલીમમાં મોડ્યુલ 6ની સેવા પ્રદાતાની તાલીમ આપવામાં આવી, જેમાં 4 સેશન લેવામાં આવ્યા તેમજ કેસ સ્ટોરી દ્વારા સમજ આપી, જેમાં ફ્રન્ટલાઇન વર્કરની વ્યાખ્યાની સમજ અને આપણે જેની સાથે કામ કરી રહ્યા છે તે કોમ્યુનિટી, સમાજના ઘટકો, સમુદાય અને વ્યક્તિઓ સાથે સેવા પ્રદાતા અને આરોગ્યનું માળખું કેવી રીતે કામ કરી રહ્યા છે અને લોકોને સેવાઓ મળે છે તેનું ગ્રુપ ચર્ચામાં પ્રજલ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી અને ગ્રુપોમાં પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવ્યું। ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર તરીકેના કાર્યક્રમની સમજ, ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરને આવતા પડકારો અને નિવારણ અને અસરકારક કાર્ય કોને કહેવાય તેના વિશે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સમજ આપવામાં આવી અને ટીમનો ઉત્સાહ જાળવી રાખવા માટે વિવિધ ગેમ પણ રાખવામાં આવી। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર। प्राथमिक आरोग्य केंद्र तो प्राइमरी हेल्थ सेंटर, पेटा आरोग्य केंद्र तो सब हेल्थ सेंटर અને જિલ્લા સ્તરીય દવાખાના તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ। હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે આરોગ્ય કેન્દ્રોને નીચેથી ઉપરના રેફરલ સંદર્ભ સેવાના માળખામાં લખો। બીજાના પ્રશ્નોમાં છે પેટા આરોગ્ય કેન્દ્ર 3000ની વસ્તીઓ હોય છે। નર્સ બેન, આશા બેન, એમપીડબલ્યુ, સીએચઓ, એમાં સગર્ભા દાત્રી માતાઓ આંગણવાડી કાર્યકરની સાથે મળીને કિશોર કિશોરીઓને લગતા પ્રોગ્રામ કરવામાં આવે છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2500ની વસ્તીઓ હોય છે, 25,000ની વસ્તીઓ હોય છે। એમઓ, સ્ટાફ નર્સ અને લેબોરેટરી ટેકનિશિયન અને ફાર્મા રેફરલ સેવાઓ, લેબની સુવિધાઓ અને એએનસી પ્રોફાઇલ વગેરે।